જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં છેલ્લા ઘણા સમયથી હિંસક પ્રાણીઓની અવરજવરથી લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે વંથલી તાલુકાના નરેડી ગામે ઘેટા બકરા ચરાવવા ગયેલા માલધારી પર સિંહે હુમલો કર્યો હતો અને સિંહનું રેસ્ક્યુ કરવા ગયેલા વન વિભાગના કર્મચારી પર પણ સિંહે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. રમેશ મુંધવા નામના 40 વર્ષીય માલધારી ઘેટા બકરા ચરાવવા માટે સીમ વિસ્તારમાં ગયા હતા. તે સમયે સિંહે માલધારી પર હુમલો કર્યો હતો. આ બાબતની જાણ વન વિભાગને થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું, જ્યાં રેસ્ક્યુ કરવા ગયેલા વન વિભાગના કર્મચારી પર પણ સિંહે હુમલો કર્યો હતો. સિંહના હુમલાની જાણ આસપાસના ખેતરમાં કામ કરતા લોકોને થતાં લોકોના ટોળા એકઠા થયા હતા. સિંહ હુમલામાં ઈજાગ્રસ્ત માલધારી અને વન વિભાગના કર્મચારીને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સર્જાયેલી ઘટનાના પગલે વંથલી પંથકમાં ભારે ભયનો માહોલ છવાયો છે. હા, ત્યાં સિંહણ અને દીપડા આવવાના વારંવાર બનાવો બનતા હોય, પણ ક્યારે આવો બનાવ બનેલ નથી. એ નાના મોટા વાછરડા અને બકરીઓનો ને મારણ કરતા હોય છે, પણ આજ વખતે માનવ ઉપર હુમલો કર્યો છે, એટલે ગંભીર બાબત છે, જેને નોંધ લેવા વહીવટી તંત્રને અપીલ કરું છું.